તો તમારા લોકોનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે હોળી છે તો મારા તરફથી બધાને હેપી હોળી અને અમારા ઘર આગળ જે મસ્ત ગ્રાઉન્ડ છે મોટું અમે એમાં હોળી બનાવીશું તો તમને દેખાડીશું કે કેવી રીતે બનાવે છે શું વસ્તુનો ઉપયોગ કરે છે અને રાતે એને પ્રગટાઈશું પણ ખરા તો અત્યારે હું ને મમ્મી બહાર કલર લેવા જઈએ છે તો તમને દેખાડીએ તો આપણે મળીએ ફરી કર મિત્રો અમે કલર લઈને ઘરે આવી ગયા છે તો તમને દેખાડું બહુ ખાસ તમે કલર લાયા નહીં થોડા ઘણા જ લાયા છે આમ તો ગયા વર્ષના એવા પડ્યા હતા એટલે તો જોઈ શકો છો આમ 4 થેલી કલર ફુગ્ગા થોડાક લાયા છે તો જોઈએ હવે કાલે આપણે ધૂળેટી કેવી ઉજવીએ છીએ તો જોજો કાલનો બ્લોગ અને બપોર અમે હોળીની તૈયારી કરવા જઈશું એ પણ તમને દેખાડીશું તો આપણે મળી પડી કામ ફાઇનલ મિત્રો અમે હોળી માટેની લાકડા લેવા આવ્યા હતા જોઈ શકો છો બધા અમે જોઈ શકો છો આ લાકડા છે અમારા આ લાકડા અમે ટેમ્પમ ભરી લઈએ પછી આપણે મળીએ બરાબર એટલે મિત્રો અમે 240 કિલો લાકડા લઈ લીધા જોયા થોડાક થળિયા લીધા છે અને મોટા મોટા લાકડા લીધા છે જોઈ શકો છો તો આપણે ઘેર જઈને હોળી બનાવીશું તો તમને દેખાડીએ તો આપણે મળીએ થોડીક વારમાં મિત્રો હોળી માટે અમે ખાડો ખોદ લીધો છે અને અહીં પૂજા કરીએ છીએ અમે જોઈ શકો છો તમે આમ અંદર સાંચો બનાવી દેજો બોલા Kepala kau nak ulang boleh lama bah. Ini yang apa ni? Kau boleh sudah. Beo jodoh jawab deh jo. આવ એને જોડે વડા દે આ પહેલું લાકડું મૂકીએ છે અધે મોંઢન બહુ દૂર છે ને એ દાદા અને આ ધજા અમારી જોઈ શકો છો ઉપર ધજા માટે મોટું લાકડું ઊભું કરી દીધું છે જોઈ શકો તમે તાપ એટલો છે ને એટલે હવે બહુ લાગે છે એટલે મિત્રો અમારી હોળી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો બધા લાકડા નારિયેળીના પાના બધું જો તો હવે આપણે મળીએ થોડીક વારમાં ફાઇનલ મિત્રો અમે અહીં હોળીમાં પતંગો લગાવ્યા છે જોઈ શકો છો કરું ચારે બાજુ પતંગો લગાવી દઈએ જોઈ શકો છો
જોઈ શકો છો બસ તો બધી લગાઈ જાય પછી આપણે મળીએ બરાબર એટલે બધી પતંગો લગાઈ દીધી છે જોઈ શકો છો આમાં અમુક જગ્યાએ હું તો આ 2-3 દાડા ચેકલોડ ગયો હતો ને તો હોળી કરી પેલા હારા ચમના લોકો ફરતું એવી જગ્યા પર ચારે બાજુ જોઈ શકો છો બધી પતંગો લગાઈ દીધી જેટલી હતી એમાં જો તો આપણે મળીએ પછી ત્રાસુ રાખતા બતાય મૂકી દો પતંગ આવી ભાઈ પતંગ દાદા તો કઈ ગઈ કોણ તો ગોળ ગોળ થઈ પેલું પોલિસ્ટર પેલું કાપડ ખરું ચોટી જાય મસ્ત પ્રકાશ છે ને ફાઇનલી મિત્રો અમે હોળીનું દહન કરી દીધું છે તમે આગળ જોયું કે કેટલી મસ્ત અને મોટી હોળી હતી હતી અને ફટાકડા પણ એટલા ફોડ્યા છે તો આ મિત્રો તમને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ જલ્દીના બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય